રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એક અધિકારીની તાકીદની બેઠક યોજી હતી। બેઠકમાં ખાસ કરીને ખેતીના પાકને નુકસાન થયું છે તે બાબતે સંપૂર્ણ વિગત મેળવી તાત્કાલિક અસરથી ખેડૂતને યોગ્ય સહાય મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા અધિકારીઓને સૂચના જારી કરવામાં આવી હતી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતીના પાકોને નુકસાન થયું છે તેનું સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી તાત્કાલિક અસરથી એક ઉચ્ચસ્તરીય બેઠક ગઈકાલે યોજવામાં આવી હતી। જુદા જુદા જિલ્લામાંથી ખેતીના પાકોને થયેલા નુકસાનના સર્વે બાબતે પ્રાથમિકતા આપવા આ બેઠકમાં મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ખાસ હાજર રહ્યા હતા। તેમની સાથે મુખ્ય સચિવ એમ કે દાસ, કૃષિ વિભાગના અધિક સચિવ અંજુ શર્મા, મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી નટરાજન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ, સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે સહિતના લોકો આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીએ કેટલીક સૂચનાઓ જારી કરી હતી।